વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે જીએસઆરટીસીમાં નોકરી આપવાની લાલચ આપી એક ઉમેદવાર સાથે 97,200 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની નોકરી આપવાના બહાને આ છેતરપિંડી કરવામાં આવી છે. નિલેશ મકવાણા અને આશિષ નામના વ્યક્તિએ પૈસા લીધા હોવાના પુરાવા પણ છે. તેમનો દાવો છે કે વડોદરાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે. હવે જોવાનું રહેશે કે આ બાબતે સરકાર શું પગલાં લે છે. ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એક કૌભાંડ એ થયેલું છે, જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે. અમારી પાસે વોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે, ઓડિયો ઉપલબ્ધ છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે. સરકારી દસ્તાવેજ સાથે કરાયેલા જે ચેડા, જે એપોઇન્ટમેન્ટ લેટર જે બનાવટી આપવામાં આવ્યા એ પણ ઉપલબ્ધ છે. તેની સાથે સાથે સરકારી જે સ્ટેમ્પ હોય એ સ્ટેમ્પનો પણ અહીંયા ગેરઉપયોગ કરવામાં આવ્યો છે.